નમસ્કાર મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે બેક ટુ સ્કૂલ મિશન ધોરણ 1 થી 10 અંતર્ગત શિપસેટ એપમાં સ્ટુડન્ટ ડ્રોપઆઉટ સર્વેની કામગીરી કેવી રીતના કરવી. તો આપ સૌ જાણો છો તેમ શૈક્ષણિક વર્ષ 2024-25માં ધોરણ 1 થી 11 દરમિયાન જે વિદ્યાર્થીઓ શાળામાંથી ડ્રોપઆઉટ થયા છે તે વિદ્યાર્થીઓની ઓળખ કરી તેની યાદી CTS પોર્ટલમાં ઉપલબ્ધ કરવામાં આવેલ છે. આ યાદીમાં સમાવિષ્ટ વિદ્યાર્થીઓ જે વિગતો આપેલ છે તેની ખરાઈ કરી શાળાઓમાં પુનઃ પ્રવેશ સુનિશ્ચિત કરવા માટે સર્વેની કામગીરી કરવા અંગે કમિશનર શ્રીની શાળાઓ દ્વારા પત્ર કરવામાં આવેલ છે. આ સર્વે છે તે 30/5/2026 સુધીમાં પૂર્ણ કરવાનો છે. તો આ સર્વે કરવા માટે મોબાઈલમાં એન્ડ્રોઈડ એપમાં શિપસેટ એપમાં પણ કરી શકો છો અને ગૂગલમાં જઈ આપ શિપસેટ લખી ને પણ કરી શકો છો. તો સૌપ્રથમ એપ્લિકેશન ઓપન કરતા જો આપ પ્રથમ વખત લોગિન કરતા હશો તો મોબાઈલ નંબર એન્ટર કરવાનું કરશે. મોબાઈલ નંબર એન્ટર કરશો એટલે એક ઓટીપી આવશે. ઓટીપી નાખશો એટલે આપને ભાષા પસંદ કરવાનું કહે છે, જેમાં ઇંગ્લિશ અને ગુજરાતી બંનેમાંથી આપ કોઈ પણ ભાષા પસંદ કરી શકો છો. ભાષા પસંદ કર્યા બાદ આપને શાળાનો ડાયસ કોડ એન્ટર કરવાનું કહે છે. ડાયસ કોડ એન્ટર કરતા શાળાનું નામની વિગત આવશે. જો વિગત સાચી હોય તો આ વિગત સાચી છે તેની ઉપર ક્લિક કરશો એટલે આપનો શિક્ષક કોડ દાખલ કરવાનું કહેશે. 8 આંકડાનો શિક્ષક કોડ દાખલ કરશો અને માહિતી સાચી હશે તો આ માહિતી સાચી ઉપર ક્લિક કરશો એટલે નીચે ચેક સ્ટુડન્ટ ડ્રોપઆઉટ સર્વેનું બટન આવશે, જેમાં આપે ક્લિક કરવાની રહેશે. સર્વે ઉપર ક્લિક કરશો એટલે આપની શાળામાં જે ધોરણ વર્ગમાં ડ્રોપઆઉટ બાળકો હોય છે તે ધોરણ અહીંયા આપે ધોરણનું લિસ્ટ આવશે, જેમાંથી આપે ધોરણ પસંદ કરવાનું રહેશે અને તે ધોરણનો વર્ગ પસંદ કરવાનો રહેશે. જે તે ધોરણ વર્ગમાં જે ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓ હોય છે તેની યાદી જોવા મળશે. જેનો આપે સર્વે કરવાનો છે તે વિદ્યાર્થીના નામ ઉપર ક્લિક કરવાની રહેશે. ક્લિક કરશો એટલે CTS મુજબ અહીંયા વિદ્યાર્થીઓનું જે વિગત છે તે આપે જોવા મળશે, જેમાં આપે અહીંયા વિદ્યાર્થીઓનું પૂરું એડ્રેસ નાખવાનું છે અને વાલીનો નવો મોબાઈલ નંબર અહીંયા એડ કરવાનો છે. આ બે વસ્તુ આપ એન્ટર કરશો ત્યારબાદ ડ્રોપઆઉટના મુખ્ય કારણો આપે પસંદ કરવાના રહેશે. હવે અહીંયા જે કારણો આપ્યા છે તેમાં બાળક ડ્રોપઆઉટ કેમ થયું છે તેનું કારણ પસંદ કરવાનું રહેશે. અહીં ખાસ ધ્યાન રાખશો કે કોઈ પણ એક જ કારણ સિલેક્ટ થશે એટલે ખૂબ જ ધ્યાનપૂર્વક જે યોગ્ય કારણ હોય તે જ આપે અહીંયા યાદીમાંથી પસંદ કરવાનું રહેશે. કોઈ વધારાની વિગત એડ કરવી હોય તો અહીંયા આપ વધારાની વિગત પણ એડ કરી શકો છો. ત્યાર પછી બાળક ફરી એડમિશન લેશે કે નહીં તેની માહિતી આપણે અહીંયા ફિલઅપ કરવાની રહેશે. ત્યારબાદ બાળકને મેન્ટરની વિગત અહીંયા દાખલ કરવાની રહેશે કે જે બાળકને શાળામાં ફરી એડમિશન લેવા માટે માર્ગદર્શન આપશે. તો અહીંયા મેન્ટરનું નામ, મોબાઈલ નંબર અને હોદ્દો આપણે એન્ટર કરવાનો છે કે જે બાળકને ફરી એડમિશન લેવા માટેનું માર્ગદર્શન આપશે. ત્યારબાદ અહીંયા સર્વેને જે દિવસે સર્વે કર્યો છે તે તારીખ, સમય લખેલો આવશે. સર્વે જેને કર્યો હોય છે એનો મોબાઈલ નંબર અને જે બાળક છે તે કયા ધોરણમાં એડમિશન લે છે તે ધોરણ પસંદ કરવાનું રહેશે. સર્વે દરમિયાન આપણે કોની સાથે મુલાકાત કરી, પિતા સાથે, માતા સાથે, બંને સાથે કે કોઈ અન્ય વ્યક્તિ સાથે, તેની વિગત અહીં લખવાની રહેશે. અને મુલાકાતનું શું પરિણામ આવનાર છે તેનું અહીંયાથી આપણે પસંદ કરવાનું રહેશે. અહીંયા એક નાનું મોટું ચેકબોક્સ આપેલ છે, ત્યાં આપણે બાહેધરી આપવાની છે કે જે મેં માહિતી ભરી છે તે સાચી છે. ચેકબોક્સ પર ક્લિક કરી નીચે એક સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. પણ તેઓ ખાસ ધ્યાન રાખશો કે ફોર્મ એકવાર સબમિટ થયા બાદ કોઈ પણ ફેરફાર થઈ શકશે નહીં. તો માહિતી સબમિટ કરતા પૂર્વે ખૂબ જ આપ તકેદારી રાખશો અને લાસ્ટમાં સબમિટ સર્વે ઉપર ક્લિક કરશો એટલે આ જે તે બાળકનો સર્વે આપણે સબમિટ કર્યો. તેવી જ રીતે ફરીવાર બીજા બાળક ઉપર ક્લિક કરી આવી રીતની બધી જ પ્રોસેસ ફરીવાર કરવાની રહે છે. તો આ વિડીયોમાં આપને કંઈ પણ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ દ્વારા જાણ કરી શકો છો. વિડીયો આપને ગમ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ના ભૂલતા અને આવા જ વિડીયો જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.